નવસારી શહેરના વોર્ડ નંબર 13 વિસ્તારમાં આવેલા રામજી ખત્રી નાળ ખાતે તાજેતરમાં વરસાદી ગટર લાઇન અને નવી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કામ દરમિયાન કોન્ટ્રાક્ટરના કામદારોની બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। માહિતી મુજબ ડ્રેનેજ લાઇન નાખતી વખતે સિમેન્ટની અડધી ગુણ લાઇનની અંદર જ નાખી દેવામાં આવી હતી, જેના કારણે લાઇન સંપૂર્ણપણે ચોકઅપ થઈ ગઈ હતી। પરિણામે વિસ્તારના રહેવાસીઓને ગંદા પાણીની સમસ્યા ઊભી થઈ અને ઘર આંગણે ગટરનું પાણી ભરાવાની ભીતિ સર્જાઈ હતી। શરૂઆતમાં સ્થાનિકોને ચોકઅપના કારણ અંગે જાણ ન હતી, જેના કારણે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા હતા। સ્થાનિકોની રજૂઆત બાદ મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના કામદારો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। તપાસ દરમિયાન ડ્રેનેજ લાઇનની અંદર સિમેન્ટની ગુણ હોવાનું બહાર આવ્યું હતું। ત્યારબાદ કામદારો દ્વારા લાઇન ખોલી અંદર ભરાયેલ સિમેન્ટ દૂર કરવામાં આવ્યું, જેના કારણે સમસ્યાનું તાત્કાલિક નિવારણ આવ્યું હતું। વિસ્તારના રહીશોનું કહેવું છે કે જાહેર કામોમાં આવી બેદરકારી અસહ્ય છે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ। તેઓએ માંગણી કરી છે કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કામની યોગ્ય દેખરેખ રાખવામાં આવે અને દોષિત સામે ઉદાહરણરૂપ પગલાં લેવામાં આવે। નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 ખાતે હાલમાં વરસાદી ગટર લાઇન અને ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે અને હવે પૂર્ણતાના આરે જેવું જ છે। હાલમાં હોળીનો તહેવાર હોવાના કારણે થોડા કામદારો રજા પર નીકળી ગયા છે, પરંતુ જે કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા એવું કામ કરી ગયેલા છે કે લોકોને સુખાકારીના બદલે દુઃખી કરી ગયા। જે ડ્રેનેજ લાઇન નાખી એના અંદર સિમેન્ટની ગુણની અડધી કોઠરી નાખી ગયેલા, એના લીધે રાત્રે બધા પાણી ઓવરફ્લો થયું। એ બાબતે સવારે ડ્રેનેજ વિભાગ સાથે અમે સ્થળ પર નિરીક્ષણમાં આવ્યા અને ડ્રેનેજ ચેમ્બરને ખોલીને ચેક કરતા અમારી ગુણ નીકળી। એટલે આવી બેદરકારી રાખનાર કોન્ટ્રાક્ટર પર કોઈ પણ પેનલ્ટી સજાના રૂપે બી કંઈ ને કંઈ લોકો પર થવું જોઈએ, કેમ કે જો કોન્ટ્રાક્ટરે ધ્યાન આપવાનું એ લોકોના કામદાર પર અને એના કામદાર 100% બેદરકારી આ રાખી ગયેલા, આના લીધે વિસ્તારના લોકો વગર વાંકે દુઃખી થયા। એટલે મારે કમિશનર સાહેબને બી નમ્ર વિનંતી સાથે કેવું છે કે આ કોન્ટ્રાક્ટરને તમે જે પણ સજા દંડ કરવું હોય તે કરવું જ જોઈએ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।